થાય કે નહીં આવું? એટલે આ બધી વાતો નડતર ફરતર ને બધી પેલા રવિવાર કીધું તું ને, આમ કરી ગાંઠ માર દો મારા નામની મગજમાં, મારી આમ ચડાવી દો, બરોબર? અને આ મેં જે કીધું ને એ તમારી કુળદેવી સમક્ષ આગળ જઈ અને કાલે જ તે આજે અહીંથી જાઓ ને કાલ સવારમાં ઉઠો ને તારે જ કદાચ તો ઈરાદા ખોટા રાખે, બહારની ક્રિયા હારી બતાવે છે. આ જમાનો કેવો છે? બહારથી બતાવો સજ્જન માણસ, ભગત માણસ, ચાલો કરશે, મારા પેર છે, અત્તર બત્તર નાખીને આમ એવો રહે છે કે જાણે એકદમ સજ્જન છે. તમને જોઈને પગે લાગવાનું મન થાય ને કે આ બહુ મોટા ભગત છે, લાવો મારા પગે લાગવું છે, એવી ઈચ્છા થાય. બહારથી એવા રહે અને અંદરથી તો એકદમ શું, હવે મારે કોઈની વાત નહીં કરવી, પણ હું તમને શીખવાડું છું. આવા આડંબર કરો દેવની આગળ, બહારથી તમે ચોખ્ખા રહો કમ્પ્લીટ હું ભગત છું માતાજીનો, અને અંદરથી આવા મનથી કોકની ઈર્ષા વેર ઝેર, કોકનું અહિત વિચારતા હોય, કોકનું ખોટું વિચારતા હોય, તો તમારી માં ક્યારેય તમારી એ ભક્તિ સ્વીકાર નહીં કરે, આટલો વિશ્વાસ રાખજો. નહીં કરે ક્યારેય. માથું પછાડી લોહી કાઢશો તો તમારી માં નહીં કરે. આ શું ખોટું? એટલે બધા મનુષ્યની એક સ્વભાવ બની ગયો છે અત્યારે. વાતે 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 કોકની નિંદા, કોકની વાતો, બસ આખો દાર સ્વભાવ થઈ જશે. હું માનું છું તમે આજથી છોડ દો, કાલથી આ બધું બંધ, તોય પાછું એનું એ ચાલુ. પણ આ બધી વાતો તમારે તમારી કુળદેવની સમક્ષ પ્રાર્થના કરવાની, રજૂ કરવાની. માં મને નિંદા નહીં કરવી, મારા કોકની વાતો નહીં કરવી, કોકની પંચાયતો નહીં કરવી માં, પણ અત્યાર સુધી 10 વર્ષથી આખી જિંદગી મેં આ કરી છે ને હારી આદત છૂટતી જ નહીં. 5 મોણા ભેગા થાય ને હું જ વાત ચાલુ કરું છું. પણ રોજ પ્રાર્થના કરો તો રોજ તમારી માતા છે ને, તમે આવી કોકની નિંદા કરવા જશો ને તમારી માં અંદરથી મનથી બોલશે, અંદરથી કહેશે કે દીકરા આપણે કોઈની વાત નહીં કરો, એટલે તમે ચૂપ થઈ જશો. પછી બીજે દાર ચાલુ આવું કરો, બીજે દાર તમારી માં બોલે, તમે ચૂપ થઈ જશો. એક દાડો સમય એવો આવશે 6-12 મહિના, વર્ષ 2 વર્ષ, જે તમારે અભ્યાસ પ્રમાણે આપોઆપ છે ને આ નિંદા અને કોકની પંચાયત કરવાનું છૂટી ગયું ને, એટલે ઓટોમેટિક તમારી અંદરથી ભક્તિ ના જાગે અને તમારી માં સાક્ષાત ના દેખાય. મને મેરડીને કહેજો આવું થાય છે કે નહીં? પણ બધા કરે છે કે નહીં કરતા? એટલે આ નાની નાની બાબતે હવે કે માડી અમે તો કોઈનું ખોટું જ નહીં કર્યું, મારા ચમનું મોનું કહેણો માડી મેં કોઈનું આટ લગીને ખોટું નહીં કર્યું, મારે ચમનું મોનું કે આ દીકરો સાચું બોલે છે, દીકરી સાચું બોલે છે. હવે આખા લિસ્ટ કાઢવા જાઉં ને તો એ ઘણી ઘણી બેભાન થઈ જાય. એટલા જીવનમાં દરેક મનુષ્યના જાણે અજાણે તો અજાણે થયેલા પાપ તો હોય ને, એ તો ભગવાન જતું કરી દે છે. કીડી મરી જાય હેરતા ચાલતા જતા, ઈરાદો નતો તમારો, એ નહીં ગણાતું. પણ જાણી જો કીડીઓને પગ મેલીને માર નાખો તો કે મારી અમે નાનપણમાં તો આવા બહુ પાપ કર્યા, શું બધા ભોગવવા પડે? તો ના, નાનપણમાં તમારી સમજણ નથી ને તો સુધી કદાચ કીડી નહીં કૂતરાને માર નાખ્યું હશે ને તો એ ભગવાન માફ કરી દે. જેમ કે તમે અબોધ હતા, બાળ હતા, તમને સમજણ નથી એટલે એ બધું માફ થઈ જાય 15 વર્ષ પહેલાનું. હવે જે તે અત્યાર સુધી તમારું જીવન છે અને 15 વર્ષ પછી જે સમજણ આવી એ સમજણથી લઈ અત્યાર સુધીનું કહે તમારું પિક્ચર બેઠા બેઠા રાતે જોવાનું એકલા. અત્યાર સુધી કોનું કોનું ખોટું કર્યું તરત હું માતા બતાવીશ, બધાના ચહેરા અંગાત. થાય કે નહીં આવું? બધાના ચહેરા બતાવીશ. ફલાણાને ચોરી કરી હતી, ફલાણાને પડાઈ લીધું હતું, ફલાણાને દગો કર્યો હતો, ફલાણાને આ કર્યું હતું, બધું. હવે એમાં છે ને, હવે બધા તમે બધાને દંડ પોણી કરવા ના જાઓ, પણ મનથી મન છે ને એ વ્યક્તિની, મનથી મન એ વ્યક્તિને રૂબરૂ કદાચ ના કહી શકો તો કઈ નહીં, અને રૂબરૂ હોય તો એ વ્યક્તિને રૂબરૂ કદાચ એની સમક્ષ માફી માગી લે કે મારી ભૂલ ચૂક હોય માફ કરજે. પણ એ છતાંય કદાચ ના કેવું એવું તો મનથી મન છે ને ભગવાન કે તમારી કુળદેવની આગળ એને યાદ કરી માફી લે કે ફલાણાને માં મેં આ રીતે ગુનો કર્યો હતો ને અને મારા કારણે એનું દિલ દુખાયું હતું, મારા કારણે એનું ઘર તૂટ્યું હતું, માં કદાચ એનો કોઈ દોષ લાગ્યો હોય તો તાર જોડે માફી માંગુ છું, આજ પછી ક્યારે હું આવું ખોટું કર્મ નહીં કરું એની સંભાળ રાખજે.
આ બધી બાબતો ધ્યાન રાખો ને તો આ ભક્તિ છે. શું ભક્તિ શું છે? આ બધી બાબતોનું ધ્યાન રાખો ને ડગલે ને પગલે, આ ભક્તિ છે. હવે અખંડ દીવાન તમે ભક્તિ માનો, ઘીના દીવાન તમે ભક્તિ માનો, આરતીને તમે ભક્તિ માનો, ફૂલ હાર ચડાવવાની ભક્તિ માનો, આ ભક્તિના ખાલી છે ને એ આ ભક્તિનું સાધન છે. પણ ભક્તિ અસલમાં તો તમારાથી કોઈને તકલીફ ના પડે, તમારા તન મન વચનથી કોઈને પીડા ના થાય, એનું જે દીકરો સંભાળ રાખે, જે દીકરી ધોન રાખે ને એને મારા જેવી માતા પ્રસન્ન થાય. હવે ડગલે ને પગલે આવા ખોટા કર્મો થતા હોય પછી કે માડી હું તારા આટલા રવિવાર ભરું છું તો શીખ્યો તું શું? હું આટલી બધી બોલી, આટલા બધા પ્રવચન આલ્યા, આટલું બધું સમજાયું, તો એમાંથી તું શીખ્યો શું? કદાચ 1000 વાતોમાંથી એક 10 વાતે તે કદાચ પાલન રાખી હોય તો એ મારો પ્રિય બની જાય, એ મારો વાલો બની જાય. પછી એને યાદ કરવાની જરૂર ના રે. હું માતા એને યાદ કરાવું, દીકરા ચમ ભૂલી ગયો આજે હું ખુખાર મેલડી છું, થાય કે નહીં આવું? એટલે આ બધી વાતો નડતર ફરતર ને બધી પેલા રવિવાર કીધું તું ને, આમ કરી ગાંઠ માર દો મારા નામની મગજમાં, મારી એક મારી આમ ચડાવી દો, બરોબર? અને આ મેં જે કીધું ને એ તમારી કુળદેવી સમક્ષ આગળ જઈ અને કાલે જ તે આજે અહીંથી જાઓ ને કાલ સવારમાં ઉઠો ને તારે જ કદાચ કોણની બૂઢ ચાલી કે માં અત્યાર સુધી કદાચ તન મન વચનથી કોઈ પણ મનુષ્ય જીવને મારાથી કોઈ પણ જાતની તકલીફ પડી હોય, પીડા થઈ હોય ને તો માં એની માફી હું તારી આગળ માગું છું. અને આજ પછી ક્યારેય આવું ખોટું ના થાય, મારાથી કોઈ તકલીફ ના પડે એનો માં સંભાર તું રાખજે. જો તમારી માં છે ને તમારું ખોટું તમે ખોટું કરવા જતા હશો ને અને તમારી માં આવીને તમારી જીભ ના રોકી લે, મને મેળવીને કહે દો. એ જ સમયગાળામાં હું માતા અંદરથી બોલીશ, એ ના દીકરા ના, યાદ આવીશ, આ મારા શબ્દો યાદ આવશે, હું મેરડી યાદ આવીશ, એટલે તમારે સમજી લો કે ખુખાર મેરડી પહોંચી જઈ. દેવ છે ને ખાલી માર્ગ બતાવો. શું બતાવો? મનુષ્યને દુખી થવાનું મુખ્ય કારણ તમારી અજ્ઞાનતા, તમારા જીવનમાં છે ને જ્ઞાન નથી, સાચું જ્ઞાન નથી, જીવન જીવવાની રીત નહીં આવડતી કોઈને. નકર ભગવાન શું બધાને દુખી જ રાખે? એટલો નિર્દય છે બધા ભગવાન કે બધાને દુખી રાખે? શું ભગવાનને દયા નહીં આવતી હોય? શું માતાઓને દયા નહીં આવતી હોય? પણ છે ને માતા હોય કે ભગવાને તમને જન્મ આલ્યો ને તો સારું શરીર આલ્યું, તંદુરસ્ત શરીર આલ્યું, બુદ્ધિ આલી, જ્ઞાન આલી, યોગ્યતા આલી, અને સાચું કહેવાય, આના પાપ કહેવાય, આના પુણ્ય કહેવાય, કોને નહીં ખબર પડતી? કોને નહીં પડતી? આના પાપ કહેવાય, આના પુણ્ય કહેવાય, કોને નહીં ખબર પડતી? મન કહો હેડો. અરે જે કોઈ પુસ્તક નહીં ખોલ્યું હોય ને એનાથી અંદરથી અવાજ આવે, ચોરી કરે તો અંદરથી અવાજ આવે, ચોરી ના કરાય પાપ કહેવાય. એ અંદરથી મારો રોમ અવાજ કાઢે, તમારી કુળદેવી અવાજ કાઢે. પણ એ વાતોને કોઈ આજનો મનુષ્ય મહત્વ આલતા, પણ આવી જીવન જીવવાની રીત આવડવી તો તમારું જીવન જે ઈચ્છા કરો છો ને સુખી થઈ જાવ, બસ સુખી થઈ જાવ. પણ સુખ આજના માણસો સુખ શું સમજે? એક મોટો બંગલો હોય, મોટું ફાર્મ હાઉસ બનાવવું, 4-5 ગાડીઓ હોય અને 5-6 નોકરો રાખતો હોય. હું હેડું ને એટલે મારી આગળથી દરવાજો ગાડીનો ખોલે, મારા પગ દબાઈ હાલે. આ બધાને સુખ સમજો તમે ગોડાઓ? આ સુખ છે? આ સુખ નહીં, આ ભ્રમ છે. સુખ તો અસલ છે ને તમારી આત્મામાં. તમે ભલે ગમે તેવા ગરીબ રહ્યા, ગમે તેવા છાપરામ રહ્યા, પણ તમારી અંદર આત્મામાં સંતોષ હોય ને, સંતોષ, એ સંતોષ રૂપી ધન જેના જીવનમાં છે ને એ જ સુખી. નકન આજ સંસારમાં કોઈ સુખી જે છે એમાં રાજી. બસ મારી જોડે ભલે ઘરમાં એક નાની રિક્ષા રહી પણ હું રાજી છું, હું મજામાં છું.
પછી કોઈની ગાડી જોઈને આપણે રિક્ષા વેચીને હપ્તે ગાડી લાવો અને હપ્તા ભરવાનું ફોફા પડે અને પછી માતાઓને એમ કે મારી ગાડીના હપ્તા નહીં ભરાતા હતા, તને બાપાએ કીધું તું તારે લાવવાનું. થાય કે નહીં આવું? કાકાએ ઘર નવું લીધું, એક ઘર હોય પણ કાકાનો દીકરો જો ઘર નવું લીધું તો અને તે ઈર્ષા થાય. આપણે એક ચમ ના લઈએ એટલે છે ને દાગીના બાગીના આગા પાછા કરીને લોન બોન મેલી અને ઘર લે અને પછી હપ્તા ના ભરાય એટલે માતાઓના માથે પડવાનું. મારી 5 રવિવાર ભરે મારું દેવું થઈ ગયું, તો તને કોણે કીધું તું ઘર લેવાનું? એક નતું ઘર. અને તમે તમારી માતાથી વિમુખ હશો ને તો આ છે ને તમારું મન તમને જાત જાતની લાલચ લોભ આપશે. આવું ઘર લઈ લે, આવી ગાડી લઈ લે, અરે હપ્તા ભરાઈ જશે, મન અંદરથી બોલે. તમને અંદર તો ડર હોય કે અરે આટલી બધી ગાડી કેપેસિટી નહીં મારામાં લાવવાની, આટલું બધું મોંઘું ઘર લેવાનું મારી કેપેસિટી નહીં, પણ મન છે ને તમને લલચાવ, હપ્તા લઈ લે ને હપ્તા ભરાઈ જશે, અંદરથી બોલે. અંદર બે વાતો થાય ને જોજો, એક અંદરથી અવાજ આવતો હોય કારણ હપ્તા નહીં ભરાય તો, અને મન એવી લાલા ચાલે ના ના એ તો ભરાઈ જશે, હું શું જ ને. થાય કે નહીં? એટલે તમારું મન છે ને તમને અલગ દિશામાં લઈ જાય છે, દુઃખ તરફ લઈ જાય છે, અને તમે આ ગોડાઓ સમજી નહીં શકતા તમારી આ મનની ચાલ. દુઃખી કોણ કરે? તમારું મન. આના ગયા રવિવાર પહેલા એક પ્રવચન કીધું, જેની જેટલી ઈચ્છાઓ વધારે એટલો માણસ દુઃખી, અને જેની જેટલી જીવનમાં ઈચ્છાઓ ઓછી એટલો માણસ સુખી. અને જેની એકદમ ઈચ્છાઓની નિવૃત્તિ થઈ ગઈ હોય, કોઈ ઈચ્છા ના રહે, એ સંસારનો મહાન સુખી કહેવાય. આ બધી વાતો આધ્યાત્મિક વાતો છે, પણ આના જીવન આ જ અસલ છે. નકર દોડો હું તો કહું દાવ, ફાર્મ હાઉસ લઈ લો, ગાડીઓ લઈ લો, 4-5 નોકરો રાખો અને સમાજમાં વાહ વાહ થઈ જાય. એ તમારા જે ઈચ્છા કરો ને, મારો હું સમાજમાં મોટું નામ થઈ જાય, મારી વાહ વાહ થઈ જાય, તેવા વાહ વાહ થઈ જાય છે ને જેને, એને પૂછ્યા ચમનું આ વાહ વાહ મજા છે? અરે મેલો ને યાર. થાય કે નહીં? એટલે આ તમારા જીવનમાં આ બધી વસ્તુ રાખવી. એટલે આવા ક્યારેય તે કોકનું ઘર જોઈને ઝૂંપડું ના પાડી દેતા. એવું કે કોકનો બંગલો જોઈને આપણું ઝૂંપડું ના પડાય, કહેવત નહીં? તો કોક ભલે ગમે તેટલી ગાડી લઈને ફરતો તમારા કુટુંબમાં, તમારા ગામમાં, તમારા સગા સંબંધીઓમાં, પણ આપણે એને બતાવવા માટે આગુ પાછું કરીને ગાડી લાવો, હપ્તા ના ભરાય એટલે દુઃખી થાવ. અને દુઃખી થાય તમે મેણું કોને મારશો? માતા. માતા કે ભાઈ માર તો કહેવું હતું દીકરા કે રવા દે ને, ગાડીના શોખ કર્યા વગર જે કરતી હોય કરી ખાન. પણ તમારું મન એટલું સૂક્ષ્મ હોતું નથી કે માતાજીનો સંદેશો કે એની પ્રેરણા તમે સમજી શકો. અને જેને હું માતા એને લાડ કરતી હોય, જેને હું એના દીકરો માનતી હોય ને, એના ક્યારે આવી લોભ લાલચમાં આવી અને દુઃખી થાય એનું કારણ બનવા દઉં? આ કૃપા છે. બધી માતાઓ તો કે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી દઉં, પણ હું માતા એવું કહું ના, તમારી બધી ઈચ્છાઓ નહીં, તમારી બધી ઈચ્છાઓની નિવૃત્તિ કરી દઉં તો તમે સુખી થઈ જશો. સત્ય છે ને? પણ ઈચ્છાઓની પૂર્તિથી તમે સુખી ના થાવ, ઈચ્છાઓની નિવૃત્તિ, ઈચ્છાઓનો નાશ થઈ જાય, કોઈ મનમાં ઈચ્છા ના રહે. જેવું છે જીવન એવું બસ માં તારા શરણમાં છું, જેવો છું એવો માં તારા શરણમાં છું, તારે જોવાનું. આ જેને શરણાગત થઈ અને જે જીવન જીવવાની શરૂઆત કરે ને, હમણાં કીધું ને કે થોડી ઘણી તકલીફો જલ્દી જલ્દી આવશે, તો તમારે વિચાર લેવાનો કે મારી માં છે ને બહુ જલ્દી સુખ લાવવાની છે, આ વેઠી લો વેઠી લો વેઠી લો, અને વર્ષ વેઠવાન થાય, 2 વર્ષ વેઠવાન થાય, અને 3જા વર્ષે ગોળા અજવારા ના થાય ને તો જાહેરમાં મને મેળવી કહેજો. પણ તમારી માં જેટલી પરીક્ષા કરે તમને ખબર છે? તમે ભણો, એક શિક્ષક તરીકે મેં તમને, તમે મારી સ્કૂલમાં ભણવા આવ્યા, તમે એક વિદ્યાર્થી તરીકે તમે મારી સ્કૂલમાં ભણવા દર રવિવાર આવો છો, અને મારો વિષય છે ધાર્મિક, આધ્યાત્મિક.
હવે આધ્યાત્મિક વિષય પર તમે દર રવિવાર ભણવા આવો છો, દર રવિવાર કંઈક નવી નવી વાતો સાંભળો છો. હવે જે મેં ભણાયું એનું